કડીમાં નકલી વકીલ દંપતીનો પોલીસે કર્યો પર્દાફાશ। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વકીલ તરીકેની ઓળખ આપીને વેપારી પાસેથી 3.27 લાખની ઠગાઈ કરનાર વકીલ દંપતીની પોલીસે ધરપકડ કરી। જકાતનાકા પાસેના નર્મદા કોમ્પ્લેક્સમાં AR રાવલ એડવોકેટનું બોર્ડ મારીને આરોપી દંપતીએ વેપારી પાસેથી 3.27 લાખ રૂપિયાની ઠગાઈ કરી। એટલું જ નહીં, જો પોલીસ કેસ કરશો તો દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી 20 વર્ષની સજા કરાવવાની પણ ધમકી આપી, જેની વેપારીએ પોલીસ ફરિયાદ કરતા નકલી વકીલ દંપતીને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં નકલી વકીલનું અસલી નામ મિતેશ સાધુ અને તેની પત્ની ફાલ્ગુની સાધુ હોવાનું જાણવા મળ્યું। બંને પાસે વકીલાતની કોઈ ડિગ્રી કે સનદ ન હોવા છતાં લોકોને છેતરવા ઓફિસ ખોલી હોવાનો ખુલાસો થયો। કડીના નર્મદા કોમ્પ્લેક્સની અંદર AR રાવલ એન્ડ એડવોકેટ્સ નામના એક દુકાન જોયેલી અને ત્યાં જઈને સંપર્ક કરતા અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ બંને પોતાને હાઈકોર્ટના વકીલ જણાવતા હોય એમને અરજદાર મળેલા હતા અને અરજદારને ફોસલાવી પટાવી એમની અલગ અલગ પૈસા મેળવવા માટેની અરજીઓ કરેલી હતી। ત્યારબાદ અરજદારના એવું જણાવેલ કે સામેવાળા દ્વારા આપના વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થયેલી છે અને એનામાંથી હું તમને બચાવીશ એમ કહીને ટુકડે ટુકડે એમના નામે કુલ 3,27,000 રૂપિયા એમને મેળવેલા હતા ફી પેટે। આમાં જે અવિનાશ રાવલ નામના જે વ્યક્તિ છે એનું સાચું નામ અવિનાશ રાવલ ન હોય, મિતેશ હરિરામદાસ સાધુ અને એમના પત્ની ફાલ્ગુની મિતેશ કુમાર સાધુ નામના વ્યક્તિઓ હોય અને એમની પાસે કોઈ સનદ કે એવું ન હોય અને વકીલાત તરીકે ખોટી પ્રેક્ટિસ કરવાનું જાણવા મળતા તેમણે કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા એમની ફરિયાદ લઈ અને વધારેની તપાસ છે એ PSI ચાવડા ચલાવી રહ્યા છે।